વેલકમ ટુ જેએસ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો, હું જય નાયક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સેટરડે આપણે સામાજિક વિજ્ઞાન માટે થોડા જીકે પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ અને કઈ રીતે કોઈ રિટન મટીરિયલ કે આપણી પાસે કોઈ થિયોરિકલ બુક છે એમાંથી આપણે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખીને આપણે આખો ટોપિક યાદ કરી શકીએ એ પોઈન્ટ ઓફ વ્યૂથી જ અમે તમને આ કરાવી રહ્યા છે. તો આપણે ફર્સ્ટ ચેપ્ટર આપણું જોઈ રહ્યા હતા ભારતનો વારસો. બરાબર છે, ભારતનો વારસો એને આપણે ભણવાની આગળ શરૂઆત કરી. આના પહેલા આપણે 2 વિડીયો મૂકી ચૂક્યા છે, તો ફટાફટ એનું રિવિઝન કરી લઈએ કે ભારતની પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતનો પ્રાચીન ગ્રંથ કયો? તો વિષ્ણુ પુરાણ. તો અહીંયાથી આ પ્રશ્ન પૂછાઈ શકે તો આપણે એને નોટ ડાઉન કરી લેવું જોઈએ કે ભારતનો પ્રાચીન ગ્રંથ કયો છે? તો વિષ્ણુ પુરાણ. એ વિષ્ણુ પુરાણમાં આવું લખેલું છે: ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. ઓકે, તો શું કહે છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ શું છે? ભારત વર્ષ. સમુદ્ર છે, સમુદ્રની ઉત્તરે અને હિમાલય છે, હિમાલયની દક્ષિણે. એ જે સ્થળ આવેલું છે એ સ્થળનું નામ શું છે? ભારત. હવે પ્રશ્ન ઊંધો થઈ જાય. ભારતની દક્ષિણે શું છે? સમુદ્ર. ભારતની ઉત્તરે શું છે? હિમાલય. અને એ જે સ્થળ આવેલું છે એનું નામ શું છે? ભારત વર્ષ. ઓકે, જેના સંતાનો ભારતીય, વી ઓલ આર ઇન્ડિયન્સ. આપણે વાત થઈ હતી આપણે શું છે? આપણે ભારતીયો છીએ, વી આર ઇન્ડિયન્સ. ભારત વર્ષના સંતાનો છીએ, માં ભારતીના સંતાનો છીએ. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવર્ત આવા શબ્દોનો વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. પ્રશ્નો કેટલા ક્લિયર થાય છે બસ મારે તમને એ જ શીખવાડવું છે. મારે કંઈ વધારે તમને કંઈ ડીપમાં નથી લઈ જવા, કંઈ વધારે એના બહાર નથી લઈને આવવા. જે છે એને તૈયાર રાખતા શીખો, એને મગજમાં ફિટ કરતા શીખો. તો અહીંયા સુધીમાં આપણે શું જોયું? તો જુઓ, પ્રાચીન ગ્રંથ કયો? વિષ્ણુ પુરાણ. સમુદ્રની ઉત્તરે, હિમાલયની દક્ષિણે જે સ્થળ આવેલું છે એનું નામ ભારત છે, જેના સંતાનો ભારતીય છે. તો ભારત વર્ષ સિવાય ભારત માટે ઉપયોગમાં લેવાયેલા કયા શબ્દો છે? તો શુભ કાર્ય ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત આ શબ્દોનો ઉપયોગ થતો હતો. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલય. ફરીથી વાત કરી કે હિમાલયની દક્ષિણે ભારત અને ભારતની ઉત્તરે હિમાલય. બાજુમાં પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે તમામે તમામ જગ્યાએ શું છે? સમુદ્ર છે. તો હિમાલયની ગિરિમાળા છે ક્યાં આવેલી છે? ભારતની ઉત્તર દિશામાં આવેલી છે. એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ ભારત છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને કે ભારત દેશ બહુ સમૃદ્ધ હતો, બહુ સુખી દેશ હતો. બરાબર છે. તો આ સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ, આપણને ખબર છે કે યુરોપમાંથી ઘણા બધી પ્રજાઓ આવી. બરાબર છે, વેપાર કરવા માટે. શું કરવા માટે આવતા હતા? માત્ર ને માત્ર વેપાર કરવા માટે. કેમ કે ભારતમાં જે ખજાનો હતો ત્યાંથી કમાય અને એ ધન છે પોતાના દેશમાં પાછું લઈ જાય. તો વેપાર કરવા માટે આવતા હતા. પછી એમ કરતા કરતા શું થઈ ગયા? અહીંયા સ્થાયી થઈ ગયા. ગમ્યું એમને, ભારત દેશ ગમ્યો, અહીંયા સ્થાયી થઈ ગયા. અને ભારતીય સંસ્કૃતિ વાત આપણે પાછી લિંક કરીએ છીએ. આયા હતા કઈ રીતે? તો વેપાર કરવા માટે આયા હતા. વેપાર કર્યો, લાગ્યું સારું છે, તો અહીંયા શું થઈ ગયા? સ્થાયી થઈ ગયા. જોડે જોડે જે જગ્યાએ તમે સ્થાયી થાઓ છો એ જગ્યાની આબોહવા, એ જગ્યાના રીતિ રિવાજો, તો અહીંયા જે ભારતની સંસ્કૃતિ હતી, ઇન્ડિયન કલ્ચર હતું, એના મહાનાદમાં ભળી ગયા. એટલે એમને ભારતીય સંસ્કૃતિને અપનાવી. આ આદાન પ્રદાન એટલે આપણે પણ એમને કંઈક આપ્યું, એમને પણ આપણને કંઈક આપ્યું. આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા. પરિવર્તનો થયા ધીમે ધીમે. સંસ્કૃતિએ કંઈક ને કંઈક સારું એક્સેપ્ટ કર્યું, ખોટું હતું દૂર કર્યું. બરાબર છે. અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું શું થયું? હસ્તાંતરણ થયું. એટલે કે આપણે જે આપણા પૂર્વજો તરફથી આપણને જે વારસો મળ્યો છે એ આપણે આદાન પ્રદાન થકી આપણે આપણી આવનારી પેઢીઓમાં પણ એ વારસો આપણે આપીશું. ત્યાં ક્લિયર છે? તો આ આટલો ટોપિક છે. હવે આમાંથી યાદ રાખવા જેવું શું હતું કે જેનાથી ગોખવાની વાત ભૂલી જાઓ મિત્રો. ગોખેલું કઈ યાદ નહીં રહે. બરાબર છે. તો અહીંયા વિષ્ણુ પુરાણ, ઉત્તર દક્ષિણ વાળી વાત, આ અલગ અલગ નામ છે એ નામ થોડા યાદ આવવા જોઈએ તમને. બરાબર છે. બાકી તો કોમન વાતો છે. જુઓ કે ભાઈ વિદેશી પ્રજાઓ આવી, વેપાર કરવા માટે આયા, સ્થાયી થયા, પછી એમને ભારતની સંસ્કૃતિમાં એમને અપનાવી, એમને પોતાની સંસ્કૃતિમાંથી કંઈક આપ્યું, ભારતની સંસ્કૃતિમાંથી કંઈક લીધું, આદાન પ્રદાન થયું. બરાબર છે. તો આ રીતે બાકી કોમન વાતો છે. ફેક્ટ ડેટા ખાસ યાદ રાખજો. આગળ વધીએ છીએ. હું થોડોક વધારે ટાઈમ લઈશ આજે તમારી જોડેથી. ભારતનું સ્થાન અને વિસ્તાર જોજો, પછી આખી લિંકમાં તમને યાદ રહેશે. ભારતનું સ્થાન અને વિસ્તાર. વર્તમાન બુકનો ડેટા ખાસ યાદ રાખવાનો. વર્તમાન હાલમાં ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે ધોરણ 9 માં ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છે. જો તમને હોય કે ધોરણ 9 નું પણ એસએસ ભણવું છે સાથે સાથે, ઓલરેડી વિડીયોઝ અપલોડ થશે, એ વખતે જોઈ લેજો. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું. બરાબર છે. ઘણું વિશાળ હતું. ભાગલા પડતા ગયા. અમુક પ્રદેશો છે આપણે આપવા પડ્યા. અમુક પ્રદેશો માટે અત્યારે લડાઈ ઝઘડા ચાલુ છે.
જો પ્રાચીન સમયનું ભારત તો ઘણું બધું વિશાળ હતું. હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કયા નંબરે છે? 7મા નંબરે. 7મા નંબરે કઈ રીતે? વિસ્તારની દ્રષ્ટિએ. વિસ્તારની દ્રષ્ટિએ, એરિયાની દ્રષ્ટિએ ભારત કયા નંબરે છે? 7મા નંબરે. અને જનસંખ્યા એટલે કે વસ્તી. વસ્તી ગણતરી છેલ્લે 2011માં થઈ હતી. તો વસ્તી ગણતરીની રીતે ભારત દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. 2021માં હાલ કોરોનાની મહામારીના લીધે કંઈ નક્કી છે નહીં. તો દર 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય એમાં લેટેસ્ટમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મો અને વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરે છે. તો ભારતથી આગળ કોણ છે? તો ચીન છે ભારતથી આગળ. બરાબર? તો આ તો બહુ કોમન હતું. આમાં બે યાદ રાખવાના કે વિસ્તાર પૂછાય તો વિસ્તાર 7. તો અહીંયા 7મો નંબર આવી જશે ત્યાં. અને વસ્તી બીજો. બરાબર? વસ્તીમાં કયો નંબર? બીજો. અને વિસ્તારમાં કયો નંબર? 7મો નંબર. આગળ વધીએ. વૈવિધ્યસભર વારસો. શબ્દ જુઓ ખાલી. તમે અહીંયા શબ્દો જુઓ. વૈવિધ્યસભર વારસો. કેટલો વિવિધ વારસો છે. ભારત ભૂમિએ આપણને તો આપ્યું છે અને વિશ્વને જો એવું નહીં કે ભારતના સંતાનો છે, ભારતીયો છે એમને જ આપો નહીં. વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર ફ્લેક્સિબલ કહેવાય ને આમ આપ્યું ખરું પણ કેવું બધી જ રીતે બધું જ એક્સેપ્ટ કર્યું છે. વૈવિધ્યસભર બહુ બધી કહેવાય ને વેરાયટીઝ આપી છે. ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો શાંતિ પ્રિય છે. આપણે શાંતિ સાથે ડીલ કરવાવાળા માણસો છીએ. આપણને અશાંતિ નથી ગમતી અને વેપારી રહી છે. બરાબર? એમાં આપણે ગુજરાતી વેપારી. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત અને આનંદનો અનુભવ થાય છે. એક માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે ભારતની સંસ્કૃતિમાંથી શું પ્રાપ્ત થાય? તો સત, ચિત, આનંદ. બરાબર છે? આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ આપણે જોયું કે વિદેશી લોકો આવતા હતા. વેપાર કરવા અર્થે વિદેશી લોકો જે આવતા હતા તો એની સાથે ફરીથી આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. મતલબ મારી જોડે કંઈ ખૂટતું હોય તો જે બહારથી લોકો આવ્યા એમાંથી મેં એને એક્સેપ્ટ કર્યું અને ધીરે ધીરે બહુ સમૃદ્ધ બનતી થઈ. ભારતે અહિંસા પરમો ધર્મ, અહિંસા ગાંધીજી અહિંસાના પૂજારી, અહિંસા અને શાંતિના મૂલ્યો આજે પણ વિશ્વને ભારતની નોંધ લેવી પડે છે. કેમ કે ભારત પહેલા સમજાવે છે, શાંતિથી સમજાવે છે. બરાબર? પોતાના મૂલ્યો બતાવે છે. ભાઈ અમને શાંતિ ગમે છે. કોઈ પણ પ્રોબ્લેમ હશે, કોઈ પણ મૂંઝવણ હશે, આપણે એને શાંતિથી નિરાકરણ લાવીએ. તો આ ઉચ્ચ વિચારો ભારતે દુનિયાને આપ્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિ જો છેલ્લી સૌથી પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિથી લોકોથી શરૂ કરી આજે એટલે આપણે 2021 વાત કરીએ. ભારતના લોકોએ પોતાની આવડત છે, બુદ્ધિ છે, શક્તિ છે, કલા કૌશલ્ય છે. જ્યાં જ્યાં જરૂર પડે એ વસ્તુ ભારતના લોકો દ્વારા મળી રહી છે. દેશને સમૃદ્ધ બનાવ્યો. જેની જે હતી તમારી આવડત થકી આપી, તમારી બુદ્ધિ થકી આપ્યું, તમારી શક્તિ તરીકે, તમારી જોડે કોઈ કલા, આર્ટ, સ્કિલ છે એ થકી દરેક વ્યક્તિએ પોતાની પાસે જે પણ કંઈ બેસ્ટ હતું એ ભારતને આપ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે નિર્માણ થયું, સાથે સાથે એનું ઘડતર પણ થયું. અનેક ઋષિ મુનિઓ આપણે એવું નહીં કહી શકાય કે માત્ર વૈજ્ઞાનિકોએ જ કર્યું છે, માત્ર રાજનેતાઓએ જ કર્યું છે, માત્ર કોઈ કારીગરોએ જ કર્યું છે. ના, ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો એ પણ બહુ જરૂરી હતા. ઇતિહાસકારો, સમાજ સુધારકો, બધા હમ સબ એક હૈ. બધા આયા, બધાએ પોતપોતાની રીતે પોતપોતાની પાસે જે પણ કંઈ હતું એ બધું જ ભારતને આપ્યું. આનાથી થયું શું ખબર છે? દરેક ક્ષેત્રમાં ભારત સમૃદ્ધ બન્યું. દરેક ક્ષેત્રમાં ભારત સમૃદ્ધ બન્યું. ઓકે, તેમાં ધર્મ તો એમને પોતાનો ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળે. એવું થતું હતું કે એવું નતું કે ભારતના લોકો છે તો માત્ર હિન્દી ભાષી હશે તો અલગ અલગ ભાષા ધરાવતા, અલગ અલગ ધર્મ ધરાવતા, એમની કળા અલગ હતી, એમના ચિત્રો અલગ હતા, એમની બોલી અલગ હતી, એમનો પહેરવેશ અલગ હતું. પરંતુ દરેક વ્યક્તિએ એક સમાન કાર્ય જ કર્યું. કેમ? ભારતના જે વારસો છે એના ઘડતર, એના નિર્માણ અને એને સમૃદ્ધ બનાવવા માટે દરેક વ્યક્તિએ કામ તો એક જ કર્યું. બરાબર? તો આના લીધે તમે કહી શકો વૈવિધ્યસભર એટલે કે વિવિધ કઈ રીતે મળ્યો? તો દરેક લોકો આયા. તેનું કારણ જુઓ એક તો આ ઋષિ મુનિઓ છે, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો આ બધા આયા. આ બધાએ શું કર્યું? પોતાનો ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજો વગેરે જેની પાસે જેવું હતું એ બધું ભારતને આપ્યું. આ સાથે એમની જે આવડત હતી, બુદ્ધિ હતી, શક્તિ હતી, કલા કૌશલ્ય આ બધું જ આપ્યું. એટલે કે વિવિધ લોકોએ અનેક લોકોએ એક જ ભારત માટે કામ કર્યું. એટલા માટે ભારતનો વારસો કેવો થઈ ગયો? વિવિધ થઈ ગયો ત્યાં. ઓકે, અહીંયાથી ખાસ એક પૂછાતો પ્રશ્ન કે ભારતની સંસ્કૃતિમાંથી શું પ્રાપ્ત થાય છે? તો સત, ચિત અને આનંદની અનુભૂતિ થાય છે. હવે સંસ્કૃતિની વાત ચાલે છે, સાંસ્કૃતિક વારસો છે તો ભારતની જે સંસ્કૃતિ છે એની વાત કરીએ પહેલા આપણે જોઈએ કે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિનો અર્થ શું થાય? તો સમજીએ સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, મેથોડોલોજી, હાઉ ટુ લીવ. કઈ રીતે જીવવું? જીવન જીવવાની રીત છે. દેશ કે સમાજમાં કાળક્રમે એટલે સમય જતા બદલાતા સંજોગો અનુસાર જીવનમાં, જનજીવનમાં એટલે કે માણસોમાં, જનજીવનમાં આવતા પરિવર્તનો
સમય જતા સંજોગો આધારે જે પણ કંઈ પરિવર્તનો આવ્યા છે, ચેન્જીસ આવ્યા છે, એ બોલીમાં આવ્યા હોય, એ રહેણી કરણીમાં આવ્યા હોય, એ પહેરવેશમાં આવ્યા હોય, એ ભાષામાં આવ્યા હોય, કે ગમે તેમાં જે પરિવર્તનો આવ્યા છે સમય જતા, એને શું કહીશું આપણે? સંસ્કૃતિ કહીશું. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ઓકે. પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ વગેરે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિમાં એવું નથી, બરાબર છે, કે માત્ર ને માત્ર તમે કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર ત્યાં અડ્યા રહો. ના, અલગ અલગ પરિવર્તનો સાથે સંસ્કૃતિ આવે છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, નોટ તન, મન. માનવ મન, મનમાં હોય સંસ્કૃતિ, મનમાં હોય, વિચારોમાં હોય, બરાબર, તમારા વિચારોમાં હશે, બરાબર, તમારું જે શું કહેવાય, શિષ્ટાચાર હશે, એની અંદર સંસ્કૃતિ હશે. માનવ સમાજની ટેવો છે, મૂલ્યો છે, આચાર વિચાર છે, ધાર્મિક પરંપરાઓ છે, રહેણી કરણી છે, જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવા આદર્શોનો સરવાળો, એટલે આ બધું ભેગું કરીએ, એનો સરવાળો કરીએ, એને આપણે સંસ્કૃતિ કહી શકીએ. તો શોર્ટમાં આપણે સંસ્કૃતિને કઈ રીતે સમજવી? તો બે યાદ રાખો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, અને સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવના મનમાં શું હોય છે? તો ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી, અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવા જે પણ કઈ વસ્તુની જરૂર પડે છે, જે કઈ વિચારોની જરૂર પડે છે, જે કઈ આદર્શોની જરૂર પડે છે, એ તમામે તમામનો સરવાળો કરીશું, એનું નામ થશે સંસ્કૃતિ. બીજું, જેમ જેમ સમાજમાં આપણે એવું નથી કહેતા સમાજ એટલે કોઈ તમારે કાસ્ટ વાઇઝ સમાજ નથી પડવાનો. માણસો છે ને એ જ મોટો, બરાબર છે. જન સમાજ એ માણસ જ છે. એને બદલાતા સમય અને બદલાતા સંજોગો અનુસાર પોતાની જે લાઈફસ્ટાઈલ હતી, પોતાના જે જનજીવનમાં હતા, એમાં કયા પરિવર્તનો આવ્યા, એમાં કયા સુધારા થયા, એમાં કઈ સામાજિક નીતો આવી, રીતિ રિવાજો આવ્યા, એને આપણે સંસ્કૃતિ કહીશું. તો હવે ભારતની વાત કરીએ. આઈ હોપ કે તમને આટલું ક્લિયર હશે. ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે શું કહેવાય ભાઈ? વારસો આપણને ક્યાંથી મળે? તો આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. પૂર્વજો તરફથી આપણને જે પણ મળ્યું છે એ આપણો વારસો કહેવાશે. આપણે વારસદાર કહેવાઈએ એમના, બરાબર? તો વારસો કહેવાશે. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. ભારત દેશ કે ક્યાં એમ નવનિર્મિત દેશ નથી. આ તો બહુ બહુ મહાન દેશ છે, માં ભારતી, બરાબર? ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે, બરાબર? હું મારા દેશને ચાહું છું, એના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. પ્રતિજ્ઞામાં બોલીએ છીએ ને આપણે, બરાબર છે? હું મારા દેશને ચાહું છું. આઈ લવ માય ઇન્ડિયા. અને એના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, એવું આપણે કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો નથી બોલતા, જો વારસાના આગળ વિશેષણ લગાવ્યું છે. વારસો નથી, સમૃદ્ધ વારસો છે. કેવા ખાતર વારસો નથી મળ્યો, કંઈક મળ્યું છે, સમૃદ્ધ વારસો છે. એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન કર્યું છે. એટલે ભારતે સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન કર્યું છે. ભારતના વારસાને બે વિભાગમાં આપણે સમજીશું. એટલે કે ભારતનો જે વારસો આપ્યો છે, જે આપણા પૂર્વજો તરફથી આપણને અમૂલ્ય ભેટ મળી છે, એ ભારતે આપણને શું આપ્યું છે? તો ભારતે આપણને બે પ્રકારના વારસા આપ્યા છે. તો ભારતે બે પ્રકારના વારસા આપ્યા. એક કેવો વારસો? પ્રાકૃતિક વારસો, અને બીજો કયો? સંસ્કૃતિ સાથે રિલેટેડ. પ્રાકૃતિક પ્રકૃતિ સાથે રિલેટેડ. હવે પ્રકૃતિ શું છે, સંસ્કૃતિ શું છે, કયો વારસો મળ્યો, એ નેક્સ્ટ સેકન્ડ એપિસોડમાં બહુ જલ્દી મળું છું, અને ત્યાં આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી દરેક વસ્તુને શાંતિથી સમજજો. જે શબ્દો ઉપર ભાર મૂકું છું, એ શબ્દો પર ખાસ તમે પણ ભાર મૂકજો. ગોખવા માટે નહીં. એવું ક્યારે ન વિચારતા કે ભાઈ લખેલું છે આટલું બધું, હું કઈ રીતે વાંચીશ, ક્યાંથી શરૂઆત કરીશ? ના, મગજમાં ઉતારવાનું છે. માત્ર ધોરણ 10 ની પરીક્ષા પાસ કરવા માટે નહીં, માત્ર ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં સારા માર્ક્સ મેળવવા માટે નહીં, પરંતુ આઈ નો ધેટ કે આફ્ટર ગ્રેજ્યુએશન શું જરૂર પડે છે આની, એ ઉદ્દેશથી, એ ઇન્ટેન્શનથી તમારી સામે આવ્યો છું. સો થેન્ક યુ સો વેરી મચ. જય હિન્દ, જય ભારત બોલવું જોઈએ આપણે, અને મળું છું નેક્સ્ટ લેક્ચરમાં વેરી સૂન.